ચેટ જીપીટી વિરુદ્ધ ગંભીર આરોપ. અમેરિકામાં ઓપન એઆઈ સામે 7 ગંભીર કેસ દાખલ. કેસમાં દાવો કરાયો કે ચેટ જીપીટીએ લોકોને આત્મહત્યાની તરફ ધકેલ્યા. આ કેસોમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં એક 17 વર્ષનો કિશોર પણ સામેલ. આરોપ છે કે GPT-40 માનસિક રીતે મેન્યુપ્યુલેટિવ છે અને ખતરનાક રીતે લોકોના મન પર અસર કરે છે. વકીલોએ કહ્યું કે ઓપન એઆઈએ સુરક્ષા ચકાસણી કર્યા વિના ઉતાવળમાં લોન્ચ કર્યું. એક 48 વર્ષીય કેનેડિયન યુઝરે દાવો કર્યો કે ચેટ જીપીટીએ તેને વહેમમાં મૂકી માનસિક તકલીફ આપી. આ કેસોમાં અનૈચ્છિક હત્યા, બેદરકારી અને મૃત્યુમાં સહાય જેવા ગંભીર આરોપો લગાવ્યા. અગાઉથી જ કિશોરના માતા પિતાએ કહ્યું હતું કે ચેટ જીપીટીએ તેમના પુત્રને આત્મહત્યાની યોજના બનાવવા મદદ કરી. આ કેસો હવે ટેકની નૈતિકતા અને જવાબદારી પર ઊભો કરે છે મોટો સવાલ. શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસ માટે જોખમી બની રહી છે?